એક વખત ટાલ પડી ગયા પછી શું ફરીથી એ જગ્યા પર વાળ ઉગે કે ન ઉગે? હવે આ પ્રશ્ન જે છે લગભગ છોકરાઓ અને પુરુષોને સતાવતો હશે, કારણ કે એમના જીવનમાં સૌથી મોટું જો કોઈ એમને દુઃખ હોય અથવા તો કોઈ ડર હોય ને તો એ છે ટાલ પડવાનો. હવે પહેલા તો એવો સમય હતો કે 40-45 વર્ષે જે પુરુષ હોય તેમના માથા પર ટાલ પડતી, પણ અત્યારે એવો સમય થઈ ગયો છે કે 20-25ની ઉંમરમાં છોકરાઓના માથા પર ટાલ પડી જાય છે, અને આ જ કારણે તેમને શરમ અને તેમનો જે કોન્ફિડન્સ છે ઘણો નીચે આવી જતો હોય છે, અને પછી એમને એક પ્રશ્ન સતાવતો હોય છે કે શું આ જગ્યા પર, એટલે કે જે જગ્યા પર એમને માથા પર ટાલ પડી ગઈ છે ત્યાં ફરીથી નવા વાળ ઉગી શકે કે ના ઉગી શકે. હવે આ વિશે આપણે એવું ઘણું સાંભળ્યું છે કે એક વખત ટાલ પડી ગયા પછી એ જગ્યા પર ક્યારેય વાળ ઉગતા નથી, તો એવું નથી. હું તમને આજે એવા 5 નુસ્ખા જણાવીશ જેને અજમાવીને તમે એક જ મહિનાની અંદર એ જગ્યા પર, એટલે કે ટાલ પડેલી જગ્યા પર વાળ ઉગાવી શકો છો. હવે ક્યાં છે નુસ્ખા એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર, મારું નામ છે મેઘા. હવે આ નુસ્ખા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારના એટલે કે ફાસ્ટ યુગમાં સૌથી વધારે જો કોઈ મોટી સમસ્યા હોય ને તો એ છે કે વાળ ખરવા, અને પુરુષોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને ટાલ પડવી. પહેલા એવો સમય હતો કે જે આધેડ ઉંમરની વ્યક્તિ હતી એમને જ ટાલ પડતી, પરંતુ અત્યારે નાના નાના છોકરાઓમાં પણ આ ટાલ પડવાની સમસ્યા વધતી જાય છે. આની પાછળનું સૌથી મોટું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તે, એટલે કે આપણે બહારનું વધારે ખાઈએ છીએ તેના કારણે આપણા વાળ પર પણ તેની અસર જોવા મળે છે. એટલું જ નહીં, એક વખત ટાલ પડી ગયા પછી શું એને જગ્યા પર ફરી નવા વાળ આવી શકે છે કે નહીં, અને આ જે વાળ ખરી રહ્યા છે તેને કેવી રીતે અટકાવવા, આ પ્રશ્નનો જવાબ જે છે અત્યારે લગભગ લોકો શોધી રહ્યા છે. તો હું તમને આજે એવા 5 નુસ્ખા જણાવીશ જ્યાં તમે ઉપયોગ કરીને જે જગ્યા પર તમને ટાલ પડી છે ને તે જગ્યા પર તમે નવા વાળ ઉગાવી શકો છો. અને આ 5 નુસ્ખામાંથી પહેલું છે નારિયેળ તેલ અને ડુંગળીનો રસ. હવે જો તમને ટાલ પડી ગઈ છે, તમારા વધારે વાળ ખલી રહ્યા છે ને, તો ડુંગળીનો રસ અને નારિયેળ તેલ તમારી માટે જે છે એ ઘણું સારું સાબિત થઈ શકે છે. ડુંગળીમાં સલ્ફર હોય છે અને તેના જ કારણે આ જે સલ્ફર છે આપણા વાળનું જે મૂળ છે ને તેને વધારે સારું બનાવે છે અને નવા વાળ ઉગાડવામાં મદદ પણ કરે છે. એટલું જ નહીં, નારિયેળ તેલને કારણે આપણા જે વાળ છે તેને ઊંડે સુધી પોષણ પણ મળે છે. આ પ્રશ્ન એ થાય કે આ ડુંગળીના રસને અને નારિયેળ તેલને માથા પર કેવી રીતે લગાવવું? તો આ માટે તમારે એક ડુંગળી લેવાની છે અને તેનો રસ કાઢી લેવાનો છે, અને પછી 2 થી 3 ચમચી જે નારિયેળ તેલ છે તેમાં ઉમેરી દેવાનું છે. હવે આજે તમે મિશ્રણ ભેગું કર્યું છે એને તમારે તમારા માથા પર હળવા હાથે લગાવવાનું છે અને થોડી મસાજ કરવાની છે. અને આ જે મિશ્રણ છે એને તમારે તમારા માથા પર અડધો કલાક રાખવાનું છે, અને બાદ તમારે હળવા શેમ્પૂથી તમારું માથું જે છે, તમારા વાળ છે તેને ધોઈ લેવાના છે. અને આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં 3 થી 4 વખત કરી શકો છો. બીજું છે આમળા અને મેથીના દાણાની પેસ્ટ. હવે જે આ આમળા છે એ આપણા વાળ માટે વરદાન રૂપ છે, કારણ કે આમળામાં વિટામિન સી હોય છે અને આ સિવાય બીજા ઘણા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણા વાળને વધારવામાં અને લાંબા કરવામાં ઘણી મદદ કરે છે. તેની સામે મેથીના દાણામાં પ્રોટીન અને નિકોટિન એસિડ હોય છે, અને આને જ કારણે જે ટાલ છે તેના પર નવા વાળ પણ ઉગી શકે છે. પ્રશ્ન એ થાય કે આમળા અને આ જે મેથીના દાણા છે તેની પેસ્ટ આપણે વાળ પર કેવી રીતે લગાવી? તો તમારે 2-3 આમળા લેવાના છે અને થોડા મેથીના દાણા લેવાના છે, અને તેને આખી રાત પાણીમાં પલાળીને રાખવાના છે, અને સવારે તેને પાણીમાંથી કાઢીને તેની પેસ્ટ બનાવી લેવાની છે. અને આ જે પેસ્ટ બને છે તેને તમારે વાળ પર અને જે જગ્યા પર ટાલ પડી છે ત્યાં 1 કલાક સુધી રાખવાનું છે, અને એ બાદ તમારે ઠંડા પાણીથી તેને ધોઈ લેવાનું છે. તેને અઠવાડિયામાં 1 થી 2 વખત રિપીટ કરી શકો છો. ત્રીજું છે એલોવેરા અને લીમડાના પાનની પેસ્ટ. હવે જે આ એલોવેરા છે આપણા વાળને કન્ડિશનિંગ કરે છે અને સાથે જ આપણા વાળને શાઇની બનાવે છે અને વાળ વધારવામાં પણ ઘણું પ્રોત્સાહન આપે છે. એટલું જ નહીં, બીજી તરફ જે આ લીમડો છે એ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે, અને તેના કારણે આપણા માથા પરની જે ચામડી છે ત્યાં કોઈ ઇન્ફેક્શન નથી થતું. એટલા માટે જે જગ્યા પર ટાલ પડી છે ત્યાં તમારે લીમડો અને એલોવેરાની પેસ્ટ લગાવી જોઈએ. પ્રશ્ન એ થાય કે આ પેસ્ટ હવે કેવી રીતે બનાવવી? તો આ માટે તમારે એક લીમડાના પાન લેવાના છે, સાથે જ એલોવેરા જેલ લેવાનું છે અને તેની પેસ્ટ બનાવી નાખવાની છે. અને જે પેસ્ટ બને તેને તમારા વાળ પર અને જે જગ્યા પર ટાલ પડી છે એ જગ્યા પર 30 મિનિટ સુધી રાખવાનું છે, અને એ પછી તમારે તેને હળવા હાથે મસાજ કરીને ધોઈ લેવાનું છે. અને આ જે પ્રક્રિયા છે તમે તેને અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો. ચોથું છે આમળા અને નારિયેળ તેલનું મિશ્રણ. હવે જે આમળા છે તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે, સાથે જ વિટામિન સી હોય છે જે આપણા વાળના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. અને નારિયેળ તેલના ફાયદા પણ આપણે બધાને ખબર છે. એટલા માટે જે આમળાનો પાવડર છે તેને તમારે નારિયેળ તેલમાં ઉમેરી દેવાનું છે, અને આ તેલને ગરમ કરીને એ બાદ જે તેલ ઠંડુ થાય તેને તમારા વાળ પર અને જે સ્કેલ્પ છે તેના પર લગાવવાનું છે, અને આખી રાત આ તેલને તમારા વાળ પર લગાવો અને સવારે મસાજ કર્યા બાદ તમારું જે વાળ છે તેને ધોઈ લેવાનું છે. અને આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં 1 અથવા તો 2 વખત કરી શકો છો. પાંચમું અને છેલ્લું છે ગ્રીન ટી.
ગ્રીન ટીમાં પણ ઘણા એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે જે આપણા વાળના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. આટલા માટે તમે તમારા વાળ પર ગ્રીન ટી પણ લગાવી શકો છો. ગ્રીન ટી લગાવી કેવી રીતે? તો આ જે ગ્રીન ટી છે તેને પહેલા ગરમ પાણીમાં ઉકાળી લો, એ બાદ તે ઠંડુ થઈ ગયા બાદ તમારા વાળ પર લગાવી દો અને 1 કલાક સુધી તેને તમારા વાળમાં લગાવીને રાખો. એ બાદ તમારે તેને હળવા હાથે મસાજ કરીને પાણીથી ધોઈ લેવાનું છે. અને આ જે પ્રક્રિયા છે એને તમે અઠવાડિયામાં 3 વખત રિપીટ કરી શકો છો. જો તમે આ 5 નુસ્ખાઓ અજમાવશો તો તમારા જે વાળ ખરતા ઓછા થઈ જશે અને જે જગ્યા પર ટાલ પડી છે 1 જ મહિનામાં તે જગ્યા પર નવા વાળ આવવાની પણ શરૂઆત થઈ જશે. અને સાથે એ પણ ધ્યાન રાખો કે જે તમારી લાઈફસ્ટાઈલ છે તેને પણ તમારે સુધારવાની છે. ટૂંકમાં તમારે આખા દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણીના પી લેવાના છે. અને જો તમે બહારનું ખાઓ છો, જંક ફૂડ ખાઓ છો તો તેને તમારે સંપૂર્ણપણે બંધ કરી દેવાનું છે. અને તમારા ડાયટમાં એવા તમારે તત્વો ઉમેરવાના છે, એવું તમારે ડાયટ લેવાની છે જેનાથી તમારા વાળને સારા એવા પોષણ મળે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.